સુરત શહેરમાં હોળી પર્વની ઉજવણી વચ્ચે એક લાગણીસભર દ્રશ્ય સામે આવ્યું છે। સુરત પોલીસ કમિશનર અને અનુપમસિંહ ગેહલોત દ્વારા અડાજણ સ્થિત જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ બાળકો સાથે હોળી ઉજવવામાં આવી હતી। બાળકોને પિચકારી અને હોળી કીટનું વિતરણ કરી તેમની સાથે રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો। અડાજણ સ્થિત જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ બાળકો સાથે અનોખી હોળી ઉજવવામાં આવી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બાળકોને પિચકારી સહિત હોળી કીટનું વિતરણ કર્યું હતું અને તેમના માથે તથા કપાળે તિલક લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે તેમના ધર્મપત્ની સંધ્યા ગેહલોત બાળકોને સંબોધિત કરતા ભાવુક બની ગયા હતા। તેમની આંખો ભરાઈ આવી અને બાળકો પ્રત્યેની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી। સંધ્યા ગેહલોતે જણાવ્યું કે શા માટે ભાવુક થઈ તે ખબર નથી, પરંતુ બાળકો પ્રત્યેની લાગણી ખૂબ જ વિશેષ છે। આજે ગૌરવની લાગણી અનુભવું છું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે દિવ્યાંગ બાળકોમાં કોઈ ખોટ નથી। સમાજ અને પરિવારને તેમની હિંમત વધારવી જોઈએ। કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે સામાજિક જવાબદારી નિભાવવી પોલીસની નૈતિક ફરજ બને છે। આજે ધૂળેટીના શુભ પર્વ નિમિત્તે સુરત શહેર પોલીસ પરિવાર વતી અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબ દ્વારા મોકલવામાં આવેલ ગિફ્ટ લઈને અમે લોકો આજે અડાજણ ખાતે જો જીવન વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં આવ્યા છીએ। પરિવાર સાથે આવીને બાળકો સાથે અમે લોકો જો હોળી ધૂળેટી મનાવી જોઈએ અને બસ ઈશ્વર સુધી પ્રાર્થના કરીએ છીએ આ બાળકોની જિંદગીમાં બી આ પ્રકારના હેલ્થના પ્રોગ્રેસના રંગ રહે જોઈએ। અને જો અમારા ટ્રસ્ટીશ્રીઓ છે ટીચર છે એના અભિનંદન ખાસ આપું છું। જો એટલા સરસ મહેનત આ બધા બાળકોની જિંદગી સરસ બનાવવામાં એના પેરેન્ટ્સની જિંદગી સરસ બનાવવામાં કરે છે અને ફરીથી જો એ ધૂળેટીના તમામ લોકોને શુભકામનાઓને સાથ સાથ એવા બાળકો પર ઈશ્વરનો ખૂબ આશીર્વાદ રહે એ ઉપરવાળાથી વિનંતી છે। લોકોને એટલા સંદેશ છે કે ધૂળેટીનો તહેવાર હોય છે, રંગોનો તહેવાર હોય જેમાં લોકો મન દુઃખ આપસમાં ગિલા શીખવા ભૂલચૂક બધા માફ કરીને એકબીજા સાથે મળીને જો આવનાર જિંદगी बितावे ये बधाना में शुभेच्छा। बस मैं आज होली इन बच्चों के साथ मनाने आई हूँ और ये मेरे लिए बहुत बड़ी बात है कि मैंने अपने होली त्यौहार की शुरुआत इन बच्चों के साथ करी है। और होली में आप देख रहे हो इन बच्चों के चेहरे पे जो खुशियाँ मिल रही हैं उनको देख के मुझे बहुत अच्छा लग रहा है। और संदेश बस ये देना चाहती हूँ कि जिस तरह होली रंगों का त्यौहार है, खुशियों का त्यौहार है, उसी तरह ये खुशियाँ ये रंग इन बच्चों के जीवन में भी भरें और ये आगे बढ़ते जाए। स्कूल के संचालकों के बारे में ये इन स्कूल के संचालकों को, टीचर को तो हैट्स ऑफ है क्योंकि उन्होंने इतना बड़ा कदम वो भी फ्री ऑफ कॉस्ट उठाया हुआ है, तो ये तो बहुत ही काबिले तारीफ है। और मैं तो टीचर्स को भी उतना ही बहुत बहुत धन्यवाद करती हूँ कि वो कैसे अपने आप को ढाल के और इन बच्चों को कैसे एजुकेट कर रहे हैं। ये वो भी धरती पे उनके लिए ईश्वर के ही समान है। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज, सूरत।